હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ પુલાવ, એ પણ કેવો યખની પુલાવ. અને એની યખની પણ આપણે આ રીતે ઘરે બનાવવાના છીએ. તો ચાલો, એના માટે તમારે રેસીપી જોવી પડશે અને એકદમ ટેસ્ટી પુલાવ બનવાના છે, તો એકદમ ફિકર ડોટ. તો ચાલો હવે આપણે રેસીપી જોઈ લઈએ. તો અહીંયા એક બાઉલની અંદર મેં 1 વાટકો ચોખા લઈ લીધા છે, જે બાસમતી ચોખા છે. અને એના પાણી એડ કરી અને એને આપણે સાફ કરી લેવાના છે, જેથી ઉપરનો કચરો છે એ નીકળી જાય. અને એને આપણે ધોઈ પાણી એક બાજુ કાઢી મૂકી દઈશું. હવે હા, જે તમે વાટકાના માપથી ચોખા લીધા હતા ને, એ ખાસ યાદ રાખજો. તો હવે એક બાજુ આપણે પાણી એડ કરી દેવાનું છે ચોખામાં અને એને આપણે એક સાઈડમાં મૂકી દઈશું. હવે જે વાટકાના માપથી આપણે ચોખા લીધા હતા ને, એ જ વાટકાના માપથી અહીંયા 4 વાટકા જેટલું પાણી લઈ લઈશું. એટલે કે 1 કપ લ્યો તો સામે 4 કપ. હવે એ પાણીની અંદર આપણે આ રીતના સમારેલી ડુંગળી, અધકચરું વાટેલું લસણ અને આદું છે, એને આપણે આ રીતે સ્લાઇસ કરી લીધી છે. અને આ બધા ખડા મસાલા છે, જેમાં વરિયાળી, જીરું, આખા ધાણા, બાદિયા ફૂલ, પછી એટલે કે ચકરી ફૂલ, મોટી ઇલાયચી, નાની ઇલાયચી, મરચું સૂકું, તજ, લવિંગ, મરિયા, તમાલપત્ર અને આ છે કોથમીરના ડાળખા. એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી એને આપણે ઉકળવા માટે રહેવા દેવાનું છે. હવે અહીંયા યખનીને 15 મિનિટ જેટલી ઉકાળવાની છે, જેથી બધો અર્ક છે ને, એટલે કે બધા મસાલાનો જે સ્વાદ છે એ પાણીમાં આવી જાય. હવે અહીંયા આપણે એક પુલાવ અને બિરયાનીમાં જે ડુંગળી આવે છે, એટલે કે બિરિસ્તા કહેવાય, એ આપણે બનાવી લઈશું. તો તેલની અંદર આ રીતે એકદમ છૂટા છૂટા લચ્છાની જેમ ડુંગળી આપણે છે એ તળી લેવાની છે. અને એને કેવી તળવાની છે, તો 5 થી 7 મિનિટમાં તમારી આ ડુંગળી છે એ તળાઈ અને રેડી થઈ જવાની છે. તો બસ આ રીતના કલર આવે એટલે આપણું બિરિસ્તા કહેવાય છે એ રેડી છે. તો આપણે હવે આને પ્લેટમાં કાઢી લઈએ. અને હા, બહુ ફાસ્ટ ગેસ પર નહીં રાખવાનો અને એકદમ લો પણ નહીં રાખવાનો, મીડિયમ આંચ ઉપર જ આને આપણે તળી લેવાની છે. અને જ્યારે તળી જશે ને, થોડી વાર માટે મૂકી દેશો એક બાજુ, એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. તો આ પણ રેડી થઈ ગયું છે. હવે જે મેં પુલાવમાં બધા શાકભાજી એડ કર્યા છે, એમાં બટેકા, ફણસી, ગાજર, ફુલાવર અને 1 ટમેટું લઈ લીધું છે. હવે આ બાજુ આપણી યખની કે છે એ એકદમ રેડી છે. એની સુગંધ જ્યારે ઢાંકણું ખુલે ને એટલે સરસ આવે છે. અને જો પાણી છે એ એકદમ અડધું રહી ગયું છે, જેટલા આપણે 4 કપ લીધા છે ને એના બદલે 2 જ વાટકા જેટલું રહી ગયું છે. તો હવે એને એક બાજુ આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈશું. અને જે અહીંયા આપણે બિરિસ્તા બનાવ્યું હતું એ જ તેલનો ઉપયોગ કરવાનો છે પુલાવ માટે. તો અહીંયા આપણે એમાંથી થોડું તેલ છે એક બાજુ કાઢી લઈશું અને જે જરૂર છે એટલું જ આપણે તેલ રાખીશું. તો અહીંયા મેં થોડું તેલ અને પુલાવ માટે અહીંયા મેં ઘીનો પણ યુઝ કર્યો છે. ઘીથી એકદમ સુગંધ પણ સરસ આવવાની છે. તો તેલ અને ઘી ગરમ થાય ત્યારબાદ જીરું, તમાલપત્ર, મોટી ઇલાયચી, નાની ઇલાયચી, લવિંગ ને આપણે એડ કરી તેલમાં અને સારી રીતે આ રીતે હલાવી લેવાનું છે. હવે એમાં આપણે આ રીતે ઝીણા સમારેલા, આ રીતે સમારો કે એકદમ ઝીણા સમારો, પણ આ રીતે મેં એકદમ પતલા પતલા ડુંગળી છે, કાંદા એને સમારી લીધા છે. અને આ રીતે એકદમ સોફ્ટ થાય ત્યારબાદ એમાં આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરી લેવાની છે અને એને પણ સાંતળી લેવાની છે, જેથી એની કચાશ ન રહી જાય આદુ, મરચાં અને લસણની. તો હવે અહીંયા આદુ, મરચાં, લસણ છે એ પણ સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે અહીંયા શાકભાજીમાં મેં અહીંયા બટેકા એડ કરી લીધા છે. અહીંયા 2 નંગ મેં બટેકા લીધા છે, એને એડ કરી અને આપણે 1 થી 1.5 જ મિનિટ માટે કે 2 મિનિટ માટે એને સાતળી લઈશું. ત્યારબાદ બધા શાકભાજી જે મેં તમને બતાવ્યા હતા એ એડ કરી લેવાના છે. હા, શાકભાજીમાં મેં અહીંયા વટાણા ભૂલી ગઈ હતી, તો મેં પાછળથી વટાણા પણ એડ કરી દીધા છે. હવે શાકભાજી બધું છે એને આપણે સરસ રીતે સાતળી લઈશું. હવે સાંતળવાનું એટલે કે થોડી એની કચાશ ન રહી જાય. તો હવે એને આપણે ઢાંકણ ઢાંકી 5-1 મિનિટ માટે થવા દઈશું. અને આ બાજુ આપણી યખની છે એક પણ એકદમ ઠંડી થઈ ગઈ છે. તો હવે એને આ રીતે કોઈ પણ ગરણીની અંદર લઈ અને આપણે ગાળી લેવાની છે. તો જો બધું જ છે એનો અર્ક એટલે કે એનો જે સોડમ હોય ને, એ બધી આપણે પાણીમાં આવી ગઈ છે. તો એ પાણીના ટેસ્ટના લીધે જ આપણો પુલાવ છે એ યખની પુલાવ બને છે. તો એકદમ ટેસ્ટી એવો આપણો પુલાવ બનવાનો છે. અને પાણીનો કલર પણ તમે જોઈ શકશો કે ખડા મસાલાના લીધે એકદમ આપણો કલર છે ચેન્જ થઈ ગયો છે. અને આ પુલાવમાં બીજા કોઈ વધારે પડતા મસાલા પણ એડ કરવાની જરૂર નથી, કારણ કે પાણીમાં જે બધા આપણે મસાલા એડ કર્યા હતા ને એની સુગંધ આવી જ ગઈ છે. તો આપણી યખની રેડી છે. અને આ બાજુ જો મેં તમને કીધું હતું ને કે બિરિસ્તા જે ડુંગળી કહે છે એ એકદમ ઠંડી થશે ને એટલે કેટલી કડક બની ગઈ છે. તો આ આપણી બિરિસ્તા રેડી છે. અને આ બાજુ 5 થી 7 મિનિટ બાદ મેં ઢાંકણ ખોલ્યું તો જો એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આને ચડાવવાનું છે, અથવા લો ફ્લેમ ઉપર, દાજી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે અહીંયા સરસ રીતે મિક્સ કરી લઈએ. અને હવે જે આપણે ટમેટું 1 નંગ ટમેટું લીધું હતું એને એડ કરી લેવાનું છે. અને ટમેટું એડ કરીએ ત્યારે આપણે મીઠું એડ કરી લેવાનું છે. અને હા, ભાતનું અને બધા શાકભાજીના ભાગનું મીઠું આપણે આમાં એડ કરી લેવાનું છે, એટલે કે ચોખાના ભાગનું.
અને ઉપરથી હવે સરસ રીતે બધું શાકભાજી મિક્સ કરી આ જે બિરિસ્તા કીધી હતી જે ડુંગળી છે એને એડ કરી અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આવ્યું પાણીની વારી. તો પાણીમાં મેં તમને વાટકો કીધો હતો ને કે જે વાટકાના માપથી આપણે ભાત લીધા છે, ચોખા લીધા છે, એ જ વાટકાના માપનું પાણી લેવાનું છે. તો વધારે પણ પાણી ન થાય અને ઓછું પણ ન થાય. તો જો અહીંયા 2.5 વાટકા જેટલો આપણો યખની બન્યું હતું તો એ જ વાટકાના માપથી પાણી લઈ લઈશું. તો અહીંયા 2.5 વાટકા યખની થઈ હતી એ, અને એની અંદર આપણે પાણી એડ કરી દઈશું. એટલે કે આ 3 વાટકા પાણી અને બીજું ઉપરથી થોડું અડધાથી થોડું વધારે આપણે 1/2 વાટકાથી થોડું વધારે આપણે પાણી લઈ લેવાનું છે. એટલે થઈ ગયું 4.5 કપ જેટલું પાણી લઈ લીધું છે અને એને સરસ રીતે મિક્સ કરી આ રીતે ઉકળી જાય. એટલે કે એક ઉભરો આવી જાય ને બસ ત્યારે હવે આપણે જે ચોખા એક બાજુ પલાળીને રાખ્યા હતા એને એડ કરી લેવાનું છે. ચોખાનું પાણી છે એ મેં કાઢી લીધું હતું અને બધા ચોખા છે એ આ રીતે આપણે આમાં એડ કરી દઈશું અને એને સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે. અને આ પુલાવ છે ને એકદમ ટેસ્ટી અને એટલો સરસ બનવાનો છે. હવે ઉપરથી અહીંયા મેં જો બીજા મસાલા નથી, આ 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લીધો છે અને એને પણ હલાવી એટલે કે સરસ રીતે પાણી સાથે મિક્સ કરી લેવાનું છે. અને હવે ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ ઉપર આપણે એને 5 મિનિટ માટે થવા દેવાનું છે. તો અહીંયા 5 મિનિટ બાદ ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ તો થોડું નીચે પાણી રહી ગયું છે અને તમે દેખાય છે કે થોડા બબલ્સ પણ આવી ગયા છે. તો અહીંયા ઉપરથી મેં ધાણા ભાજી ભભરાવી છે અને જરી પણ ભાતને અડવાનું નથી. જો અહીંયા આટલું પાણીનો ભાગ છે ને તો ઉપરથી ધાણા ભાજી, ફુદીનાના પાન અને જે બિરિસ્તા એટલે કે તળેલી ડુંગળી આપણે તૈયાર રાખી હતી એ એડ કરીશું. ભભરાવી દેવાનું છે સરસ રીતે ઉપર. અને ઉપરથી અહીંયા મેં 1 ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે અને આ રીતના જો ઢાંકણ ઢાંકી દેવાનું છે. અને જો આ રીતના કોઈ હોલ હોય ઢાંકણમાં તો એને ફોઇલ પેપરની મદદથી એને કવર કરી દેવાનું છે અને એકદમ સ્લો એટલે કે એકદમ સ્લો ગેસ ઉપર એને આપણે 7 થી 10 મિનિટ માટે થવા દઈશું. હવે 7 થી 10 મિનિટ બાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, પણ તો પણ એને ઢાંકી અને થોડી મિનિટ માટે રહેવા દઈશું જેથી આપણું જ્યારે ચમચા ફેરવીએ ને ત્યારે એકદમ દાણો છે એ ચોખાનો એકદમ ખીલીને રેડી થાય. તો રેડી છે આપણો આ યખની પુલાવ, એકદમ ટેસ્ટી અને એકદમ પરફેક્ટલી. અને અત્યારે શિયાળામાં તો બધાને ખૂબ જ ભાવશે. તો તમે પણ ચોક્કસથી બનાવો અને જો મારી રેસિપી તમને ગમી હોય તો લાઈક જરૂરથી કરજો અને હા, બનાવી પછી કમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો આ યખની પુલાવ. સો થેન્ક